કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સાગર અને આજે આપણે નવું ચેપ્ટર ભણી રહ્યા છે F5 બીકોમ સેમિસ્ટર 2 નું ચેપ્ટર યુનિટ નંબર 4 છે. નામ છે એનું અસતત વિતરણ નંબર 2. બરાબર. આજે આપણે એનો પહેલો ભાગ ભણી રહ્યા છે. આગળ મેં આ અસતત વિતરણનો ભાગ 1 પહેલા બનાવી ચૂક્યો છું. આજના આ વિતરણમાં આપણે ભણવાના છે ઋણ દ્વિપદી વિતરણ. આ ચેપ્ટરની અંદર આપણે બે જાતના વિતરણ ભણવાના છે. એક ઋણ દ્વિપદી વિતરણ અને બીજું છે ગુણોત્તર વિતરણ. બરાબર. તો આપણે આજે ઋણ દ્વિપદી વિતરણના સૂત્રની વાત કરીએ તો આ સૂત્રથી આપણે આખો દાખલો ગણવાનો છે. હવે આ ચેપ્ટરમાં તમારે બે સૂત્ર આવશે, એક આ અને એક ગુણોત્તર વિતરણનું બીજું. એવા બે સૂત્રની મદદથી દાખલા ગણવાના થશે. p of x બરાબર કૌંસમાં n વત્તા x માઇનસ 1 c n માઇનસ 1, p ની ઉપર n ઘાત અને q ની ઉપર x ઘાત. આ સૂત્રને બરાબર મોડે કરી દેજો. તમારી નોટમાં લખી પણ લેજો, કામનું સૂત્ર છે. ચલો દાખલો ગણીએ છીએ આપણે. ઉદાહરણ 4 નો મેં દાખલો લીધો છે. રકમ એકદમ ધ્યાનથી વાંચવી પડશે તો જ આ દાખલામાં ખબર પડશે, એટલે ઉતાવળમાં વિડીયોને ભગાડશો નહીં. આખો વિડીયો બરાબર જોશો તો આ દાખલા તમને પરીક્ષામાં પૂછાય જ છે અને આવડશે જ. તો જોઈએ. એક સમઘન પાસો ઉછાળવામાં આવે છે. હવે આપણને કીધું છે સમઘન પાસો. સમઘન પાસા ઉપર 6 અંક લખેલા હોય, 1 2 3 4 5 અને 6. એટલે કે એની સંભાવના જ્યારે શોધવી હોય ત્યારે 6 છેદમાં આવે. બરાબર. હવે કીધું છે ઉપલી તરફ અંક 5 આવે. બરાબર છે, તેને સફળતા ગણવામાં આવે છે. તો આ ચેપ્ટરની અંદર એક સફળતા હશે અને એક નિષ્ફળતા હશે. બરાબર છે. અને આ બંનેનો સરવાળો જેનો થાય, સંભાવનાનો સરવાળો થાય એ એક જ થાય. તો જોઈએ પહેલા ઉપલી તરફ અંક 5 મળે તેને સફળતા ગણવામાં આવે છે. તો આપણે અહીંયા p કરવાનું છે. આ સફળતાની વાત છે. બરાબર. સફળતાની સંભાવના આપણને મળી ગઈ. નીચે કેટલા આવશે? 6. અને અંક કીધો છે 5. 5 અંક આખામાં એક જ વાર આવે. 1 2 3 4 5 6, એની અંદર એક જ વાર 5 આવે. એટલે p બરાબર આપણે શું સમજવાનું? 1/6. બરાબર. તો આપણે હવે q શોધવું. આ સફળતા છે તો નિષ્ફળતા પણ શોધવી પડે. તો આ નોર્મલી સમજો કે p અને q, એક છે સફળતા અને એક છે નિષ્ફળતા. આની સંભાવના હંમેશા કેટલી હોય? એક જ હોય. તો આપણે જો q શોધવો હોય તો આ p ને આપણે આ બાજુ લઈ જવો પડે, એટલે 1 - p થાય. બરાબર. તો આટલું વસ્તુ સમજજો. આનો યુઝ કરી અને આપણે દાખલો અહીંયા ગણી રહ્યા છે. જોજો. q બરાબર શું? તો કે 1 - p. બરાબર. 1 - 1/6. 6 ને શું કર્યું આપણે? લસા કાઢ્યો. 6 એકા 6 અને -1 માટે q બરાબર 5/6. એટલે આપણને 1 મળ્યું છે આ p અને 1 મળ્યો આ q. બે વસ્તુ આપણે શોધી કાઢી છે. હવે આગળ દાખલો જોઈએ શું કહે છે. તો છઠ્ઠા પ્રયત્ન વખતે, અહીંયા છઠ્ઠો પ્રયત્ન કીધો છે એટલે કે કુલ પ્રયત્ન વ્યક્તિ કેટલા કરે છે? 6 કરે છે. તો હવે આપણે કુલ પ્રયત્નની વાત કરીએ. તો કુલ પ્રયત્ન એટલે આ સફળતાના પ્રયત્ન, આ નિષ્ફળતાના પ્રયત્ન, અને કુલ પ્રયત્ન કેટલા થયા? 6 થયા. બરાબર. બીજી વખત સફળતા મળે એટલે કે પાસો ઉછાળે છે અને એ પાસો ઉછાળવામાં પહેલી વાર 5 મળતા નથી, પણ બીજી વારમાં 5 મળે. એટલે સફળતાવાળી વાત કરી તો એક તો આપણને કામની વસ્તુ આ છે. હવે સફળતાને આપણે કેટલી વાર કહીશું? 2 કહીશું. કારણ કે દાખલામાં આપણને કીધું છે કે બીજી સફળતા મળે એટલે n બરાબર 2. તો હવે x બરાબર કેટલા? તો આ x છે આપણે શોધવાનો છે, તો n ને આ બાજુ લઈ જવો પડે, એટલે 6 - 2. બરાબર. માટે x બરાબર આપણને કેટલા મળશે? 4 મળશે. તો આ n પણ કામનું હતું, x પણ કામનું થઈ ગયું. ટોટલ 5 વસ્તુ આપણે શોધી કાઢવાની. 1 2 3 4 અને 5 વસ્તુ. હવે આપણે દાખલો ગણીએ છીએ જે માંગ્યું છે તે. તો અહીંથી આપણે લખવું પડશે છઠ્ઠા પ્રયત્ન વખતે બીજી સફળતા મળે. તો લખું છું છઠ્ઠા પ્રયત્ન વખતે બીજી સફળતા મળે તેની સંભાવના બરાબર p of x. હવે આપણે પેલું સૂત્ર લખી દઈએ. તો સૂત્રમાં છે n
વત્તા x માઇનસ 1 c n માઇનસ 1 બરાબર. પછી p ની ઉપર n ઘાત અને q ની ઉપર x ઘાત. હવે જ્યાં જ્યાં જે આંકડા છે આ 5 એ ફિલ કરી દઈએ. તો જો p ઓફ x કીધો છે તો x બરાબર કેટલા છે? 4 છે. એટલે આપણે લખીશું p ઓફ 4. હવે n વત્તા x, તો n વત્તા x જો 6 છે બરાબર. આ બેનો સરવાળો કેટલો છે? 6 છે. એમાંથી 1 જાય એટલે કેટલા બચ્યા? 5 બચ્યા. ડાયરેક્ટ મૂકી જ દેવાના બરાબર. 5 અને c n માઇનસ 1, તો n બરાબર કેટલા છે? 2 છે. 2 માંથી 1 જાય તો બચશે કેટલા? 1 બચશે. ઓકે. પછી p ની ઉપર કેટલી ઘાત? તો p ની ઉપર n ઘાત. n ઘાત એટલે કેટલા છે? 2 છે. એટલે 2 લખ્યા. q ની ઉપર x ઘાત, તો x બરાબર કેટલા છે? 4 છે. તો આપણે 4 લખી દીધા. હવે 5c1 બરાબર 5 થાય આપણને ખબર જ છે. p, તો p કેટલો છે? તો p બરાબર આપણને 1/6 મળેલો છે. એટલે આપણે લખ્યો 1/6 2 ઘાત. q બરાબર આપણને કેટલો મળ્યો છે? તો કે 5/6. તો 5/6 ઉપર 4 ઘાત બરાબર 5 ગુણ્યા 1 ની 2 ઘાત એટલે 1 જ થાય. અને 6 ની 2 ઘાત આપણે ગુણાકાર કરી લઈએ. હવે તો 6 ની 2 ઘાત છાયું 36 થાય. 6 ગુણ્યા 6 તો 36 થાય. એટલે છેદમાં કેટલા લખ્યા? 36 લખ્યા. ગુણ્યા 5 ની 4 ઘાત, 5 ગુણ્યા 625 અને 6 ની 4 ઘાત 1296 બરાબર. આ ઉપરના બધાનો ગુણાકાર કરીએ. 625 ગુણ્યા 5 3125 અને છેદમાં 1296 ગુણ્યા 36. 4 6 6 5 6 4 6 6 5 6 46,656. હવે આનો આપણે ભાગાકાર કરી કાઢીએ. 3125 ભાગ્યા 4 6 6 5 6 અને ભાગાકાર જે પણ આવે એના 4 પોઈન્ટમાં આપણે મૂકવાના. પોઈન્ટ પછી 4 આંકડા લેવાના. 0 6 અને 6 7 એટલે આપણે લઈ શકીએ 70. તો અહીં લખીશું p ઓફ 4 બરાબર. આપણો જવાબ આવી ગયો છે. હવે આપણે બીજો દાખલો જોઈ લઈએ. આ સ્વાધ્યાયમાંથી લીધો છે મેં દાખલો. 29 નો f લીધો છે બરાબર. અને આ દાખલો ડિસેમ્બર 2016માં તમારી યુનિવર્સિટીમાં પૂછાયેલો છે. એક વ્યક્તિ નિશાન તાકે તેની સંભાવના, તો આપણને સંભાવના આપી દીધી છે 0.6 છે. તો તે 8મા પ્રયત્ને, કેટલા પ્રયત્ને? 8મા પ્રયત્ને ચોથી વખત નિશાન તાકી શકે તેની સંભાવના મેળવો. એટલે અહીંયા નિશાન તાકી શકે એને સફળતા ગણવાની છે. તો આપણે p બરાબર 0.6 લઈશું બરાબર. માટે q બરાબર 1 માઇનસ p એટલે 1 માંથી 0.6 જાય. માટે q બરાબર 0.4 આપણને મળશે. તો એક કામની વસ્તુ આ થઈ અને બીજી કામની વસ્તુ આ થઈ. હવે આગળ કીધું છે 8મા પ્રયત્ન, એટલે કુલ પ્રયત્ન એ કેટલા કરે છે? 8 કરે છે. n વત્તા x બરાબર 8 એટલે કે સફળતા અને નિષ્ફળતા એ બંને થઈને 8 વારી પ્રયત્ન કરે છે. તો આ પણ એક કામની વસ્તુ આપણા માટે થઈ. હવે આપણને કીધું ચોથી વખત નિશાન તાકી શકે, એટલે n બરાબર હું કેટલા લઈશ? 4 લઈશ. માટે x બરાબર 8 માઇનસ 4, કારણ કે આ n આમ જવાના એટલે 4 થવાના. એટલે x બરાબર આપણને કેટલા મળ્યા? 4 મળ્યા. તો તમે જોઈ શકો છો 5 વસ્તુ જે આપણી કામની છે, 1 2 3 4 અને 5, આ 5 વસ્તુ આપણને મળી ગઈ. હવે આપણે દાખલો ગણીએ છીએ. 8મા પ્રયત્ને ચોથી વખત નિશાન તાકી શકે. 8મા પ્રયત્ને ચોથી વખત નિશાન
તાકી શકે તેની સંભાવના બરાબર પી ઓફ એક્સ. સૂત્ર બરાબર યાદ રાખી લેજો. કામનું સૂત્ર છે. ઓકે, ચલો હવે બધા આંકડા ફિલ કરી દઈએ. તો એક્સ બરાબર કેટલા લખીશું? 4 લખીશું. એટલે નીચે લખીએ છીએ પી ઓફ 4 એન વત્તા એક્સ. તો એન વત્તા એક્સ કેટલા છે જોઈ લો. 8 છે. 8 માંથી 1 જાય એટલે 7. સી અને એન બરાબર કેટલા છે? 4 છે. 4 માંથી 1 જાય એટલે બચ્યા કેટલા? 3. પી કેટલા છે? તો આપણે પી લખી જ દઈએ બરાબર. 0.6 એટલે 0.6. એની ઉપર એન ઘાત. તો એન ઘાત કેટલી છે? 4 છે. ક્યુ કેટલા છે? તો ક્યુ બરાબર 0.4 છે. તો લખીએ છીએ 0.4 અને એક્સ એ 4 છે. તો આપણે 4 ઘાત મૂકીશું બરાબર. ચલો હવે આ 7C3 છે તો એની ગણતરી કરવી પડશે. તો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 3 સ્ટેપ પાછળ જવાનું. 7 ગુણ્યા જો અહીં લખીને બતાવી દઉં છું. આ 7C3 છે તો 7 6 અને 5 3 સ્ટેપ સુધી પાછળ જવાનું અને નીચે 3 2 અને 1 આ રીતે લખવાના. અને આનો જે જવાબ આવે સીધો અહીંયા મૂકી દેવાના. આ ગણતરી બતાવવી જરૂરી નથી બરાબર. તો અહીંયા 7C3 બરાબર શું થશે? 7 ગુણ્યા 6 ગુણ્યા 5 એટલે 210 ભાગ્યા 3 ગુણ્યા 2 એટલે 6 એટલે 35 આયા. તો આપણે અહીંયા લખ્યા 35 ગુણ્યા 0.6 ની 4 ઘાત. 0.6 ની 4 ઘાત એટલે 0.6 ગુણ્યા 0.6 એમ 4 વાર કરવાનું. 0.1296 ગુણ્યા 0.4 4 વાર કરવાના છે. 0.0256 આ બધાનો ગુણાકાર કરી કાઢીએ એટલે આપણો જવાબ આવી જશે પી ઓફ 4 વાળો બરાબર. તો 35 ગુણ્યા 0.1296 ગુણ્યા 0.0256 તો 0.1161 આપણો જવાબ આવે છે બરાબર. અહીં આપણો આ દાખલો આપણે પૂર્ણ કર્યો છે. એક બીજો દાખલો ગણી લઈએ આપણે. એ સ્વાધ્યાયનો મેં 8મો દાખલો લીધો છે. રકમ બહુ મોટી છે પણ દાખલો નાનો જ છે, શાંતિથી ગણાયો છે. જોઈ લો. એક હેતુલક્ષી કસોટીમાં દરેક પ્રશ્નના 3 વિકલ્પો આપેલા છે. વિકલ્પ કેટલા આપેલા છે? 3 આપેલા છે. જેમાંથી ફક્ત એક જ વિકલ્પ સાચો છે. વિદ્યાર્થી મિત્રો રકમ બરાબર ધ્યાનથી વાંચતા શીખજો તો જ આ દાખલા ગણાશે. બાકી ખોટા આંકડા મુકાઈ જશે પરીક્ષામાં અને કરેલી બધી મહેનત પાણીમાં જશે બરાબર. તો અહીંયા આપણે સફળતાની વાત કઈ કીધી છે પહેલા જોઈ લઈએ. એક વિદ્યાર્થીને કોઈ પણ પ્રશ્નોના સાચા ઉત્તરો ખબર નથી, તેથી તે યદચ્છ રીતે ગમે તે એક જવાબમાં સાચું હોવાનું ચિહ્ન કરે છે. તો 8મા પ્રયત્ન વખતે તેના 3 પ્રશ્નોના જવાબ સાચા પડે એટલે સાચા પડે પ્રશ્ન એને આપણે સફળતા કહીએ છીએ. તો પી બરાબર સફળતાની વાત કરો તો 3 વિકલ્પ આપેલા છે એટલે નીચે લખીશું 3 અને એમાંથી એક જ વિકલ્પ સાચો છે એવું આપણને કીધું છે એટલે આપણે ઉપર લખીશું 1. આને કહેવીશું સફળતા. જો આ સફળતા હોય તો ક્યુ બરાબર 1 - પી બરાબર 1 છેદમાં એટલે 1 - 1 ના છેદમાં 3. હવે 3 આપણે લસા કર્યો. 3 × 3 -1 માટે ક્યુ બરાબર 2 ના છેદમાં 3. તો આ આપણને પી મળી ગયો, આ આપણને ક્યુ મળી ગયો. 2 વસ્તુ આપણને મળી ગઈ છે. હવે કીધું છે 8મા પ્રયત્ન વખતે એટલે કુલ પ્રયત્ન કેટલા કરે છે? 8 કરે છે બરાબર. તો કુલ પ્રયત્ન 8 છે એટલે કે n + x બરાબર કેટલા છે? 8 છે. આ કુલ પ્રયત્ન થયા. એમાંથી કીધું છે 3 પ્રશ્નોના જવાબ સાચા આપે એટલે કે n બરાબર કેટલા ગણવાના છે? 3 ગણવાના છે. માટે x બરાબર આપણને કેટલું મળશે? તો કે આ 8 માંથી આ 3 બાદ કરવા પડે માટે x બરાબર આપણને 5 મળશે. ઓકે, 1 2 3 4 અને 5 જવાબ આપણને મળી ગયા છે
હવે આપણે દાખલો ગણીએ છીએ. તો લખીએ છીએ ઉપર 8મા પ્રયત્ન વખતે તેના 3 પ્રશ્નોના જવાબ સાચા પડે. 3 પ્રશ્નોના જવાબ સાચા પડે તેની સંભાવના બરાબર p of x n વત્તા x માઇનસ 1c n માઇનસ 1 p ની ઉપર n ઘાત q ની ઉપર x ઘાત. બરાબર. હવે જ્યાં જ્યાં x છે ત્યાં આપણે શું મૂકીશું? 5 મૂકીશું. એટલે અહીંયા મૂક્યું આપણે p of 5 n વત્તા x. તો n વત્તા x આપણને મળેલા છે 8 અને 8 માંથી 1 જાય એટલે બચે કેટલા? 7. n બરાબર કેટલા છે? તો n બરાબર 3 છે અને 3 માંથી 1 જાય એટલે બચે કેટલા? 2. p બરાબર કેટલા છે? તો p બરાબર 1/3 અને એની ઉપર n ઘાત. તો n ઘાત કેટલી છે? 3 છે. તો આપણે ઉપર ઘાત લખીશું 3. q બરાબર કેટલા છે? તો q બરાબર 2/3 છે. x બરાબર કેટલા છે? તો 5 છે. હવે 7c2 એટલે 7 ગુણ્યા 6 અને ભાગ્યા 2 કરવાના એટલે મળશે આપણને 21 ગુણ્યા 1 ની 3 ઘાત 1 જ થાય અને 3 ની 3 ઘાત 3 ગુણ્યા 3 વાર એટલે કે 27. 3 તરી 9 તરી 27. 2 ની 5 ઘાત 32 અને 3 ની 5 ઘાત 243. આ ઉપરનાનો બધાનો ગુણાકાર કરી કાઢીએ 21, 1 અને 32 નો. 32 ગુણ્યા 21 672 છેદમાં 27 અને 243 નો ગુણાકાર 65 61 માટે p of 5 તો 672 ભાગ્યા 65 61 એટલે 0.1024 આપણો જવાબ આવી જાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ બધા દાખલા તમને બરાબર ફાવી ગયા હશે. ચેપ્ટર ઇઝી છે, પૂરેપૂરા માર્ક મળે એવું ચેપ્ટર છે, તો ધ્યાનથી ગણજો અને આગળના બીજા બી ભાગ તમને બનાવીશ તમારા માટે, એ પણ તમે ધ્યાનથી જોઈ લેજો. બીજા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.